કલાક દરમિયાન અસમજી તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ધાંગધ્રા ડિવિઝન પોલીસ ગુજરાત રાજ્યના માન ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓની સૂચનાઓને આઈજીપી શ્રી રાજકોટ રેન્જ અશોકભાઈ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબ નાઓની સીધી સૂચના મુજબ ધાંગધ્રા ડિવિઝનમાં કાયદો અને વ્યવસ્થા મુજબ થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ 100 કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે આજરોજ અમો જેડી પુરોહિત નાયબ પોલીસ અધિક્ષક શ્રી ધાંગધ્રા ડિવિઝન તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી શાખા સુરેન્દ્રનગર તથા તેઓની ટીમ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજી શાખા સુરેન્દ્રનગર તથા તેઓની ટીમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ધાંગધ્રા સિટી સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધાંગધ્રા તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ દ્વારા ધાંગધ્રા ડિવિઝન વિસ્તારમાં મોટા પાયે અને સક્રિયપણે ટ્રોહી જુગાર તથા ખનીજ ચોરી તથા શરીર સંબંધી મિલકત સંબંધી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ 133 અસામાજિક તત્વોને ધાંગધ્રા ડિવિઝન કચેરી ખાતે બોલાતી સરકાર શ્રીના 100 કલાક ઝુંબેશ અન્વયે ભવિષ્યમાં આગી ગેરકાનૂની પ્રવૃત્તિ નહીં કરવા સમજ કરવામાં આવેલ છે. જયેશ ચૌહાણ, માયાજાર ન્યૂઝ, સુરેન્દ્રનગર. આજરોજ ધાંગધ્રા ડિવિઝનના કુલ 6 પોલીસ સ્ટેશનના 6 પોલીસ સ્ટેશનમાં કુલ લિસ્ટ પ્રમાણે 381 અસામાજિક તત્વો છે, જેમાં શરીર સંબંધી ગુના, વ્યાજખોર, ખંડણીના, મિલકત સંબંધી, પ્રોહિબિશન, જુગાર તથા લેન્ડ ગ્રેબિંગના ગુનાના આરોપીઓ જે છે એ લોકોને આજે અત્રે ડીવાયએસપીની કચેરીના ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવેલા અને 100થી વધુ ઈસમો હાજર રહેલા, જે તમામ ઈસમોની મિટિંગ લીધેલ છે અને તેઓએ ભૂતકાળમાં જે ગુના કરેલા છે તેની માહિતી મેળવી અને ભવિષ્યમાં તેઓએ કેવી રીતે રહેવું, સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાસા તડીપાર વિશેષ જોગવાઈઓ જે છે ગુજસીટોક એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બીએનએસની કલમ પ્રમાણે પણ 112 અને 113 મુજબ અને 111 મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પર સમજ કરવામાં આવી છે. અને મોટાભાગના જે હાજર 100થી વધુ ઈસમો હતા એ લોકોએ ગેરંટી આપી છે કે અમે ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવામાં પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે હવે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ. નહીં, આવનારા સમયમાં સર આ લોકો બીજી ગેરપ્રવૃત્તિ કરે તો આમની ઉપર પોલીસ શું એક્શન લેશે? આજે જે ઈસમોને બોલાવવામાં આવેલા હતા એ તમામની વિરુદ્ધમાં 2 કે તેથી કોઈ પણ હેડના ગુના દાખલ છે. જો ભવિષ્યમાં હવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરશે અને ગુના દાખલ થશે તો બીએનએસની 111 અને 12 કલમ લગાવવામાં આવશે, જેની અંદર ઓછામાં ઓછા 1 વર્ષ સુધી નામદાર કોર્ટ પણ જામીન આપતી નથી. તેમજ જે લોકો વિરુદ્ધ પાસા કે તડીપારની કાર્યવાહી થઈ શકશે એમને પાસા અને તડીપાર કરી અને સુરેન્દ્રનગર સિવાયની અન્ય જિલ્લાઓની જેલમાં પણ એમને મોકલીને કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત હાલની અંદર ડીજી સાહેબશ્રીના હુકમ પ્રમાણે તમામ અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ પણ ચાલુ છે અને ગેરકાયદેસર જે મળી આવે છે એ કનેક્શનો કાપી અને દંડની જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવેલા છે અને નગરપાલિકા અને સ્થાનિક પંચાયતને સાથે રાખી અને જે પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોએ પોતાના રહેણાંક કે આજુબાજુ ઓફિસ કે દુકાનોની અંદર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ, દબાણ કે અન્ય ચીજ વસ્તુઓ કરેલી હશે તો એ હટાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે.